અમદાવાદમાં ગાર્ડનની દિવાલ ધરાશયી થતાં રોષ જોવા મળી રહ્યો છે। ગાર્ડનની દિવાલનો કાટમાળ ન હટાવાતા લોકોમાં રોષ। 5 થી 6 દિવસ વીતવા છતાં પણ કાટમાળ નથી હટ્યો। ગોમતીપુરમાં ગાર્ડનની દિવાલ ધરાશયી થઈ હતી। દિવાલ ધરાશયી થતાં સ્થાનિકોના વાહનો ત્યાં ફસાઈ ગયા હતા। એએમસીના અધિકારીઓ સ્થળ ચકાસણી કરી રવાના થઈ ગયા। એએમસીએ સ્થળને કોર્ડન કરતા સમગ્ર રસ્તો હાલમાં બ્લોક છે। ઘણા દિવસથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે બુધવારે રાત્રે પડેલા વરસાદે ગોમતીપુર વિસ્તારમાં એક જે કોર્પોરેશનનું ગાર્ડન આવેલું છે, મનોભાઈ પરમાર ગાર્ડન, તેની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને એ બુધવારે દિવાલ ધરાશાયી થઈ તેને 5 થી 6 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં પણ કોર્પોરેશનના કોઈપણ અધિકારીએ અહીંયા આવીને આ કાટમાળ હટાવવાની તસ્દી નથી લીધી, જેને લઈને આખો રોડ છે બ્લોક થયેલો છે। જોઈ શકાય છે કે આખો એક તરફનો રસ્તો બંધ કરવો પડી રહ્યો છે। આસપાસમાં સ્થાનિકો અહીંયા જે સોસાયટીઓમાં રહે છે, મકાનોમાં રહે છે, તેમના વાહનો અહીંયા પડ્યા હતા, જેનો કચ્છર ઘાણ છે તે વળી ગયો છે અને અત્યારે પરિસ્થિતિ એ છે કે અહીંયાથી કોઈ પણ વ્યક્તિ અવર જવર પણ નથી કરી શકતું અને જે લોકોના વાહનો અત્યારે કાટમાળમાં દબાયેલા છે તે લોકો પોતાના વાહન કાઢે તો કાઢે કઈ રીતે? કોઈ આવ્યું જ નથી। કોર્પોરેશનનો માણસ નથી, કોઈ ભાજપ વાળું કાર્યકર્તા આવ્યું નથી, કોઈ કોંગ્રેસનું કાર્યકર્તા આવ્યું, ખાલી બધા આવીને દેખીને જતા રહ્યા। કેટલું નુકસાન થઈ રહ્યું છે? નુકસાન તો બેન જુઓ, 6 બાઈકો હતી, 6-7 બાઈકો હતી અહીંયા, 6-7 બાઈકો પડી ગઈ, અંદર દબાઈ ગઈ। આ 3-4 તમને રિક્ષા દેખાતી હશે, એક આપણા છોટા હાથી પડ્યો છે, 4 રિક્ષા, એક છોટા હાથી, 5 બાઈકો, એક ગલ્લો છે। બરાબર, આ નુકસાન થયું છે, એની ભરપાઈ કોણ કરે? જેથી કરીને અમને ન્યાય। મુશ્કેલી કેટલી પડે છે? મુશ્કેલી તો ઘણી બધી પડે છે। આજે 4-5 દિવસ થઈ ગયા છે, બધાને તકલીફ પડે, બેરોજગારીથી બેસી રહ્યા છે ઘરે, બરાબર, કોઈ જોયા આવતું નથી। આ દિવાલ જે છે ધરાશાયી થઈ છે, લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે। જે સ્થાનિકો છે પોતાના નુકસાનના વળતરની પણ માંગ કરી રહ્યા છે, કારણ કે કોર્પોરેશનની દિવાલ પડી અને જે કાટમાળમાં તેમના વાહનો ફસાયેલા છે તેના કારણે તેઓ પોતાના ધંધા રોજગારથી પણ વંચિત રહી રહ્યા છે અને અત્યારે હાલ નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।